ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। એક દિવસની હડતાળ પાડી રજૂઆતો કરાઈ છે। રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલો એમ જ ધમધમતી રહી છે। જોકે તે સમયે રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજૂઆત પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે, પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહીં આવતા હવે પ્રી સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર, બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 30 થી 35 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રી સ્કૂલના 15 વર્ષના રજિસ્ટ્રાર ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝ્ડ કરાર મંજૂર કરવામાં આવે, બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ ન હોય તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટી પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામાં આવી છે। मैं तृप्ति राठौर भरूच अंकलेश्वर प्री स्कूल एसोसिएशन की तरफ से हम सभी यहाँ पे आए हैं कलेक्टर ऑफिस एक अर्जी रखने। गुजरात सरकार ने बहुत कठोर नियम प्री स्कूल्स पे लागू किए हैं, जैसे कि बीयू परमिशन, 15 साल की लीज एग्रीमेंट, तो और इसके लिए जो टाइम स्पेन हमें अलॉट किया है दैट इज लाइक वेरी शॉर्ट। तो हम सब की एक जाहिर में एक रिक्वेस्ट है गुजरात सरकार से, जिसके लिए हमने माध्यम कलेक्टर श्री को बनाया है कि इसमें हमें थोड़ा रिलैक्सेशन मिला जाए, उनके तरफ से आया जाए। एंड प्री स्कूल एक ऐसा सेगमेंट है जो कि मोटा भागे हम जोवा जाइए तो महिलाओं द्वारा संचालित हो रहा है। जो हमारे यहाँ पे काम करते हैं, हमारे टीचर्स, सपोर्टिंग स्टाफ, मेजॉरिटी वो भी महिलाएं हैं। तो ये एक बहुत बड़ा सेक्टर है, हमें आत्मनिर्भर जो बना रहा है। अगर इस तरह के हार्श रेगुलेशंस अगर हमारे ऊपर आएंगे तो कहीं ना कहीं बहुत सी शालाएं बंद हो जाएंगी, बहुत सी रोजगार छिनेंगे, बहुत सी महिलाएं वापस अपने किचन तक समेट के रह जाएंगी। तो इसके अगेंस्ट आज हम एक साइलेंट प्रोटेस्ट कर रहे हैं, जिसका सिर्फ और सिर्फ एक ही मकसद है कि इसमें हमें थोड़ी राहत दी जाए। आज रोज अमे भरूच डिस्ट्रिक्ट प्री स्कूल एसोसिएशन भरूच तथा अंकलेश्वरनी प्री स्कूलना संचालको आज अहींया कलेक्टरश्रीने आवेदनपत्र आपवा माटे आव्या छे। गुजरात सरकारे जे प्री स्कूलना रजिस्ट्रेशन माटे कठोर नियमो बनाव्या छे, ए मुद्दे अमे आवेदन आपी ने अमने ए कठोर नियमोमांथी थोड़ी हळवाशनी राहत अनुभवीए एवी अमारी आशा छे। आजे तारीख 3 डिसेम्बर તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે। જય હિન્દ।